મને આપે। તો ધોલેરાના પીપળી ગામના દ્રશ્યો હવે આપ જુઓ। ધોલેરાના પીપળી ગામમાં એનડીઆરએફનું મેગા રેસ્ક્યુ। અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના પીપળી ગામમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા એનડીઆરએફની ટીમ મેદાનમાં। સવારે 9:45 વાગે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું। અત્યાર સુધીમાં 58 લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે। બચાવાયેલા લોકોમાં 3 શિશુ, 27 બાળકો, 21 મહિલાઓ અને 7 પુરુષોનો સમાવેશ થાય છે। એનડીઆરએફની 6 બટાલિયનની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે। સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે। આ તરફ આણંદમાં ભારે વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન પણ થયું છે। છેલ્લા 4 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધારી છે। આણંદ તાલુકામાં 16 ઇંચથી વધુ વરસાદ નોંધાતા રીંગણ, ફ્લાવર, પાલક, ભીંડા અને પપૈયા સહિતના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડતા સરકાર તાત્કાલિક પાકનું સર્વેક્ષણ કરાવી ખેડૂતોને યોગ્ય વળતર અને આર્થિક સહાય આપે તેવી માંગ ઉઠી છે। આણંદ તાલુકામાં અને બોરસદ તાલુકો કે જે બધા તાલુકાઓ જે છે મોટે ભાગે 50% તો શાકભાજી કરતા હોય છે। આ શાકભાજીને વ્યાપક નુકસાન થયું છે। તો આ ખેડૂતો જે અને અમારે તો બહુ ટૂંકી જમીનો છે, નાના નાના ક્યારા પદ્ધતિથી કરીએ છીએ, તો અમને પણ સારું વળતર મળે, અમારું સર્વે થાય અને સરકાર અમને પણ જે સહાય આપે એવી એક અમારી માંગ છે। બીજા અનેક તાલુકા જિલ્લાઓમાં કે જે વ્યાપક નુકસાન થયેલું છે, જે આંકલાઓ છે, બોરસદ છે, એ લોકો બી શાકભાજીનો કરે છે ખેતીમાં, તો એ લોકોને બી ઘણું બધું નુકસાન થયેલ છે। તો અમે સરકારશ્રીને એ કહીએ છીએ। અમદાવાદના ત્રાગડ રોડની હાલત ખરાબ છે। 60 કલાક બાદ પણ નથી ઉતર્યા પાણી। સ્થાનિકો પાણીમાં ઉતરવા મજબૂર છે। કરોડો રૂપિયાના રેસિડેન્શિયલ અને કમર્શિયલ સ્કીમનું થઈ રહ્યું છે ડેવલપમેન્ટ। જ્યાં ડેવલપમેન્ટ છે ત્યાં જ બહાર જ પાણીનું સામ્રાજ્ય છે। જ્યાં સૌથી વધારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં જ સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યા ચોમાસામાં જોવા મળી છે। અમદાવાદના ત્રાગડ રોડ ઉપર છું ને, ત્રાગડ રોડ ઉપર આપ મારી પાછળ જુઓ તો અહીં હાથમાં ચપ્પલ લઈને લોકો આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। જે લોકો અહીં કામ કરી રહ્યા છે તે લોકો પણ મજબૂર છે। તેમની મજૂરી તેમની જોબને કારણે છે, પરંતુ અહીં આપ જુઓ તો આ પાણીમાંથી મજબૂર થવું તે ક્યાંક ને ક્યાંક તંત્રના વાંકે પણ છે। ત્રાગડ રોડના દ્રશ્યો છે। ત્રાગડ રોડની આસપાસ તમે જોશો તો અહીં તમને ડેવલપમેન્ટવાળા અનેક સ્કીમ છે તે જોવા મળશે, અહીં પ્રોજેક્ટ અનેક જોવા મળશે, પરંતુ આ પ્રોજેક્ટની જે નરી વાસ્તવિકતા છે તે એ છે કે ચોમાસાના સમયમાં અત્યારે આપ જુઓ તો આ રોડ ઉપર એટલું બધું પાણી ભરાઈ ગયું છે। આસપાસ જે લોકોએ મકાન લઈ લીધેલા છે અથવા તો જે લોકો ડેલી આ રોડ ઉપરથી પસાર થાય છે તો તે લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે। પાણી ભરાઈ જવાની સ્થિતિને કારણે ખાસ કરીને અહીંથી પસાર થવું હોય તો માત્ર આ રીતે જ આપ જુઓ તો જે ભાઈ પ્રયત્ન કરી રહ્યા છે કે આ પાણીમાંથી તેઓ પસાર થાય ને ક્યાંક કોઈ ખાડો ન હોય તો તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય। માત્ર ભાઈઓ જ નહીં, અહીં મહિલાઓ પણ આ પ્રકારની પરેશાન થતી જોવા મળી રહી છે। આ તાસીર અને તસવીર અમદાવાદની જ છે કે જ્યાં ડેવલપમેન્ટ સૌથી વધારે હાલ જોવા મળી રહ્યું છે। અમદાવાદનો ત્રાગડ રોડ કે જે એક તરફ એસજી હાઈવેથી કનેક્ટ થાય છે तो आ बीजो रोड जे छे आगळ ते छारोड थी कनेक्ट थाय छे। देखिए पब्लिक को कितना परेशानी हो रहा है, परेशानी हो रही है। अच्छा बिल्कुल। देखिए हम बिहार से समस्तीपुर जिला से, मेरा नाम शिवनाथ पासवान है, यहाँ पे आए हैं ड्यूटी करने के लिए। हाँ। देखिए इतना पानी हो रहा है, बारिश कोई पब्लिक को बहुत परेशानी हो रहा है, हर एक व्यक्ति गिर रहा है पानी में। हम देखते हैं इतना और गटर चालू है, जो आदमी गिर रहा है। જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટો ફટકો। ડાંગરનું તૈયાર ધરું વરસાદી પાણીમાં નાશ થયું છે। પાક બચાવતા ખેડૂતો હવે દેશી ભરોડિયું પદ્ધતિ તરફ વળ્યા છે। જૂની પદ્ધતિથી ફરી તૈયાર કરી રહ્યા છે ડાંગરનો નવો ધરું। ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ ખેડૂતોએ પોતાનો જુસ્સો બતાવ્યો। પૂરની પરિસ્થિતિ વચ્ચે અમે જૂની પદ્ધતિ અપનાવી। ખેડૂત છે ભાઈ, હિંમત હારે થોડું મેળ આવશે। ડાંગરને 2 દિવસ પાણીમાં પલાળી કોથળામાં બાંધવામાં આવે છે। કોથળામાં રાખવાથી ડાંગરમાં ફૂટીઓ જે ફૂટે છે જે તેને લઈને પાણી ઓછું થયા બાદ આ ફૂટેલા ડાંગરને ખેતરમાં નાખવામાં આવશે। 15 થી 20 દિવસમાં તૈયાર થશે નવું ધરું। ખેડૂતોને નવી પદ્ધતિથી 70% સુધી સફળતાની આશા। ભારે વરસાદ બાદ પણ ખેડૂતોની હિંમત યથાવત। ખર્ચ વધ્યો છતાં પાક બચાવવાનો ખેડૂતોનો પ્રયાસ ચાલુ। ખેતરમાં પાણી ઉતર્યા બાદ ફરી શરૂ થશે ડાંગરનું વાવેતર પ્રક્રિયા।
ખેડા જિલ્લામાં પડેલા અવિરત વરસાદના કારણે વ્યાપક પાક નુકસાન થયું હતું, ત્યારે ખેડૂતો હવે આ ડાંગર છે તે ફરીથી રોપણી થાય તેના માટે અવનવા કિમ્મે અપનાવી રહ્યા છે. તમે આ જોઈ શકો છો, અત્યારે અમે પહોંચ્યા છે માલાવાડા ગામની અંદર. ત્યાં આગળ તમે જુઓ છો ડાંગરનું જે ધરું છે તે ઉછેર કરવા માટે નવેસરથી આખી ડાંગર બિયારણ લાવી ખેડૂતો એક અજમો અપનાવી રહ્યા છે અને ભરડિયું કહેવામાં આવે છે. કઈ ખેડૂત છે એમની સાથે સીધી વાત કરીશું. શું નામ તમારું, ના શું કરી રહ્યા છો? મારું નામ સંકિત પટેલ. હવે અત્યારે ધરું તો બધું ફેલ થતું થઈ જ ગયું, પણ અમે નવું ધરું નાખીએ છીએ. એક આ દાદાઓ આપણા પહેલાંથી વર્ષોથી કરતા આવતા હતા કે આવી પોઝિશન આવે ત્યારે આને એક શોર્ટ ટાઈમમાં ધરું ઉછેરવું પડે. એની માટેનો એક રસ્તો છે. 2 દિવસથી ડાંગર પલાળેલી હતી, પછી કોતરામાં બાંધી દીધી ફીટ. હવે નાની ફૂટી જાય છે. હવે ખેતરમાં પાણી ઓછું થાય એટલે નાખી દઈએ, એટલે 15-20 દાડા સુધી ધરું રેડી થઈ જાય. ખેડૂત છે ભાઈ, હિંમત આવે થોડા મેર આવશે. અંકિતભાઈ, આ ભરોડિયું જે કરો છો આમાં ડાંગર કેટલા ટકા સક્સેસ થતું? આમાં માલ 70% કરું. આ ધરું નાખેલી 70% થાય. ડબલ ખર્ચો થયો ખરો? ખર્ચો તો 100% ડબલ. એટલે આ પાણી ફરીવાર છે ખેતરમાં તમે કરશો કે હા, એ જ ખેતરમાં. અને ડાંગર રોપણી ક્યાં કરશો? ડાંગર રોપણી આ પાણી જ્યારે ઓછું થશે ત્યાં સુધી આ ધરું રેડી થાય પછી રોપી દઈશું. બીજો દ્રશ્યો તમે જોઈ શકો છો, આ ભરોડિયું કહેવામાં આવે છે. અત્યારે તમે જોઈ શકો છો કે આની અંદર જે ડાંગર છે તે અત્યારે અંદર આ ડાંગર ગરમ થઈ ગઈ છે ને ઉગી ગઈ છે. એટલે કે આ ડાંગરનો દાદાઓનો અજમો જે જૂનો છે તે અપનાવી રહ્યા છે અને ખેડૂતો પોતાની ખેતી બચાવવા માટે નવા અર્થમાં અપનાવી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ સિટી ગુજરાતી, માલાવાડા. તો ખેડાના દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા હતા, જે ખેડૂત છે તે પોતાની વેદના કહી રહ્યા હતા, પરંતુ તેમનો જે જુસ્સો છે તે કાયમ જોવા મળી રહ્યો છે. ડાંગરનો તૈયાર ધરું વરસાદી પાણીમાં નાશ થઈ ગયો છે. દાહોદમાં પ્રસ્તાવિત જીઆઈડીસી માટે જમીન સંપાદનની કાર્યવાહી સામે છાયણ અને ધોળાખાખરા ગામના ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન માપણી અને સંપાદનની કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. બંને ગ્રામસભાએ અગાઉ ઠરાવ પસાર કરીને પણ જમીન ફાળવણીનો વિરોધ કર્યો હતો. સાથે જ પોલીસના દબાણ હેઠળ જમીન માપણી કરાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. જો વહેલી તકે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. આ જે સર્વે નંબરોનું સર્વે કરવામાં આવી રહ્યું છે, સૌપ્રથમ જંગલની જમીનો હતી અને એમાં અમારા ખેડૂતોને સનદો મળેલ હતી, પણ કઈ રીતે સરકારે એ જમીનોને સરકારી પડતર બનાવી લીધી અને સરકારી જમીન છે કહી અને આજે સર્વે કરી અને એમાં એની જમીનની અંદર જે મકાનો બનેલા છે, કૂવાઓ છે, વૃક્ષો છે, એનો બધાનો નાશ કરીને અમારા ખેડૂતોનો વિનાશ કરવામાં આવનાર હોય આજ રોજ અમે આવેદનપત્ર સાથે ચીમકી ઉચ્ચારી છે. પંચમહાલથી સમાચાર. શહેરાના નાંદરવા ગામે વીજળીનો કહેર. ખેતરમાં કામ કરતી 3 મહિલા પર પડી વીજળી. 1 મહિલાનું મોત થયું, 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. ખેતરમાં ડાંગરનો ધરું ઉપાડવાની કામગીરી કરી રહી હતી 3 મહિલા. 1 મહિલાનું અકાળે મોત નિપજતા પરિવારમાં શોક છે. જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે. એમને અમારે ઘરેથી અમારા ભાઈની બૈરી ખેતરમાં ધરું ઉપાડતા અને એકદમ વીજળી પડી તો એ તો ખલાસ થઈ ગયા અને બીજા 2 જણ ઘાયલ થઈ. અમદાવાદથી સમાચાર. વૈષ્ણોદેવીથી ગાંધીનગર જવાના રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. ભૂવાના કારણે દરરોજ ચિક્કાર ટ્રાફિક જામ થાય છે. 3 દિવસ પહેલા પડેલા ભૂવાનું હજુ સુધી સમારકામ જ નથી હાથ ધરાયું. વાહન ચાલકો જીવના જોખમે ભૂવા પાસેથી પસાર થવા મજબૂર બન્યા છે. ગોતાથી વૈષ્ણોદેવી જતા લોકોને લાગી રહ્યો છે 1 કલાકનો સમય. અમદાવાદ ગાંધીનગર અપડાઉન કરતા લોકોને સૌથી વધુ તકલીફ છે. ચોમાસાના સમયમાં રોડ તૂટવાની સાથે બ્રેકડાઉન થતા વધી છે મુસીબત. પતરા મારીને બેરિકેડ લગાવ્યા છતાં લોકો 2 વ્હીલર લઈને બ્રેકડાઉન નજીકથી પસાર થઈ રહ્યા છે. આવી ઉતાવળ વરસાદમાં જીવને જોખમમાં મૂકી શકે છે. અમદાવાદથી ગાંધીનગર જવું હોય તો તમારે સમય લઈને નીકળવું પડશે, કારણ કે હવે અમદાવાદથી ગાંધીનગરનું જે અંતર છે વધારે થઈ રહ્યું છે. ચોમાસાના સમયની અંદર અત્યારે આપ જુઓ, અત્યારે ટ્રાફિક જામની જે સમસ્યા સર્જાઈ છે એ સમસ્યા અહીં જે ભૂવો પડ્યો છે તેને કારણે સર્જાઈ છે. જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે, આજે 5મો દિવસ છે